નામ રાખે છે કૃષ્ણ ભગવાનના કામ કંસ જેવા છે. આ ચૂંટણી ખાલી ભારતીય જનતા પાર્ટી નથી લડતી. હું કહું છું કે તમે સંવાદ જ નથી કરતા, સાંભળતા જ નથી, તો સમાધાન કઈ રીતે થવાનું? અત્યારે તમે જુઓ આખા ગુજરાતમાં, દહેગામની વાત તો ચોક્કસપણે હું કરી શકું, પણ આખા ગુજરાતમાં સ્થાનિકોના મુદ્દે ક્યાંય વાત થતી જતી જોવા મળતી હોય તો મને જણાવો. આજે વાત થાય છે હિન્દુ મુસ્લિમની, વાત થાય છે મારો છે સારો છે ની, વાત થાય છે મારી જ્ઞાતિનો છે, મારા ધર્મનો છે, કે પછી મારા વાળાનો છે, કે મારા સમાજનો છે, વાત થાય છે. આજે સ્થાનિકોની વાત કરે છે કોણ, અને સ્થાનિકોના મુદ્દાની વાત કોણ કરે છે? ખરેખર મુદ્દા અને આધાર ચૂંટણી થવી જોઈએ. જે આપણી નગર વ્યવસ્થા, જેને આપણે કહીએ છીએ નગર વ્યવસ્થાના આધારે ચૂંટણી થવી જોઈએ. હવે સ્થાનિકોના પ્રશ્નો જ નથી સાંભળવામાં આવતા. હું કહું છું કે તમે સંવાદ જ નથી કરતા, સાંભળતા જ નથી, તો સમાધાન કઈ રીતે થવાનું? ભારતીય જનતા પાર્ટી કોઈ કહી શકે કે વાત કરે તો સીધા જ નરેન્દ્ર મોદી સાહેબથી વાત કરે છે. એટલે ભાઈ અહીંયા તમે સામાન્ય તમારા કોર્પોરેટરને જે 45 લાખ રૂપિયાની જે ગ્રાન્ટ મળે છે વાર્ષિક, આટલા વર્ષથી તમે અહીં સત્તામાં છો, 35 વર્ષ થઈ ગયા, છતાં એનો હિસાબ કોઈ પાસે નથી. કિલો ફેટના 810 રૂપિયા મળતા હતા. આ તો આંદોલન થયું એટલે 855 કર્યા ભાઈ, બરાબર. બાકી 855 થતા જ નહોતા. આ તો આંદોલન થયું એટલે જેની થાપણો પડી હતી 20 કરોડ રૂપિયાની થાપણો એને પરત કરી. બાકી અત્યાર સુધી કહી શકાય ખેડૂતોને પશુપાલકો માગી માગીને મરી ગયા. પણ આ જે અમદાવાદ દૂધ સંઘના જે સત્તાધીશ છે એ દેવા માટે તૈયાર નહોતા. નામ રાખે છે કૃષ્ણ ભગવાનના કામ કંસ જેવા છે. કે તમે બિનહરીફ શેની કરાવો છો, શા માટે કરાવો છો? તમને હારવાનો ડર છે એટલે તમે બિનહરીફ કોઈને ખરીદી લ્યો છો, કોઈને દબાવી લ્યો છો, કોઈને ફોહલાવી લ્યો છો, કોઈને પોલીસના જોડે ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાનને કનડગત ઊભી કરી અને ફોર્મ ખેંચાવવા માટે તમે મજબૂર કરાવી દો છો. એને તમારી તમે ઉપલબ્ધિ સમજો છો? ખરેખર જોવા જાઓ તો નામોશી થઈ કહેવાય. ખરેખર કોઈ વ્યક્તિ ફોર્મ પાછું ખેંચી લે તો સત્તારૂઢ પાર્ટીએ ક્યાંક ને ક્યાંક ડૂબી મરવું જોઈએ કે આપણે શું એવા કામ ન કરી શકીએ, આપણે એવા કામ ન ગણાવીને મત ન લઈ શકીએ? ગુંડાઓ છે, લફંગાઓ છે, બુટલેગરો છે, જમીન માફિયાઓ છે, ખનીજ માફિયાઓ છે, એની સાથે આ ત્રણેય ગઠબંધનથી ક્યાંક ને ક્યાંક આ ચૂંટણી લડાઈ રહી છે. આ ચૂંટણી ખાલી ભારતીય જનતા પાર્ટી નથી લડતી. ખરેખર તો નોંધાય છે, કારણ કે તમે વિશ્વાસઘાત કર્યો છે, પાર્ટીનો વિશ્વાસઘાત કર્યો છે, તો ઠીક છે, પણ તમે સામાન્ય જનતાને પણ ક્યાંક ને ક્યાંક મેન્ડેટ જે આપ્યું હતું એનો પણ વિશ્વાસઘાત કર્યો છે. એટલે મતદાન અને જે લોકમત જે કહી શકાય મત ગણતરી, ત્યાં સુધી તો તમે કમસે કમ તમારા જો જે આગેવાનો છે અથવા તો તમારા જે ઉમેદવાર છે એને જો સાચવી ન શકતા હોય તો આપણે કઈ રીતે આ રાજનીતિમાં આગળ વધી શકીએ? એટલે બધી જ જગ્યાએ આમાં પક્ષ એ સૌથી વધારે જવાબદાર છે, કારણ કે એની પાસે સત્તા છે, એની પાસે પાવર છે. એની સામે વિપક્ષ, એ વિપક્ષે પણ એવું હવે જોવું પડશે કે ભાઈ આપણે મજબૂત હોય અને ક્યાંક ને ક્યાંક સક્ષમ હોય એવા વ્યક્તિને ટિકિટ આપવી જોઈએ. અને હું ચૂંટણી પંચને પણ આમાં એટલી જ જવાબદાર ગણું છું, કેમ કે ચૂંટણી પંચ આ પ્રક્રિયા રાખે છે એટલા માટે ને. ચૂંટણી પંચ એમ કહી દે કે ભાઈ એક જ પ્રક્રિયા રહેશે, જેને ભાઈ ઈચ્છા હોય ફોર્મ ભરે, બાકી ફોર્મ પરત નહીં ખેંચી શકો.